હેલો એવરીવન. આજના લેક્ચરમાં આપણે પેપર 1 જનરલ પેપરના યુનિટ 1 ટીચિંગ એપ્ટિટ્યુડ અધ્યાપન એટલે કે શિક્ષણ અભિયોગ્યતાના યુનિટ વિશે વાત કરીશું. તેના અભ્યાસક્રમ વિશે આજે આપણે જાણકારી મેળવીશું. પેપર 1 માં ટોટલ 10 યુનિટ આવતા હોય છે. દરેક યુનિટ દીઠ 5 પ્રશ્નો જોવા મળે છે. મતલબ ટીચિંગ એપ્ટિટ્યુડમાંથી પણ તમને 5 પ્રશ્નો જોવા મળશે. આ યુનિટમાં કેટલાક મુદ્દાઓ છે જે આપણે ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલા છે અધ્યાપન એટલે કે ટીચિંગના શું હેતુઓ હોય છે. પછી એ ટીચિંગના કેટલાક લેવલ્સ હોય છે, જેમ કે સ્મૃતિ, સમજ અને ચિંતન. ત્યાર પછી બીજું છે અધ્યેતા, શીખનાર એટલે કે વિદ્યાર્થીની લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી તરુણ હોય તો અલગ લાક્ષણિકતા હોય, પુખ્ત વયના વિદ્યાર્થીની લાક્ષણિકતાઓ અલગ જોવા મળે છે. પોતપોતાના વૈયક્તિક તફાવતો પણ જોવા મળે છે. પછી છે અધ્યાપનને અસર કરતા પરિબળો એટલે કે ટીચિંગ જ્યારે આપણે કરાવતા હોઈએ તો કેટલાક પરિબળો અસર કરે છે. શિક્ષક પોતે એ પરિબળમાં આવી ગયો, વિદ્યાર્થી છે, પછી સહાયક સામગ્રી છે, સગવડો છે, પર્યાવરણ છે ટીચિંગ માટે. ત્યાર પછી છે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અધ્યાપન પદ્ધતિઓ. હવે અધ્યાપન પદ્ધતિ શિક્ષક કેન્દ્રી પણ હોઈ શકે છે, અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ પણ હોય છે. બંને વિશે માહિતી હોવી જોઈએ. પછી દૂર અંતરની પદ્ધતિ એટલે કે ઓફલાઈન. ત્યાર પછી છે કમ્પ્યુટર સાથે જોડાયેલી પદ્ધતિ એટલે કે ઓનલાઈન, જેવી કે સ્વયંપ્રભા, મૂક્સ વગેરે. ત્યાર પછી છે અધ્યાપન સહાયક પ્રક્રિયા એટલે કે ટીચિંગ કરાવતી વખતે આપણને કેટલીક સહાયક પ્રક્રિયાઓ થતી હોય છે. હવે તે પ્રક્રિયા છે સૌથી પહેલી પરંપરાગત એટલે કેવી કે બ્લેકબોર્ડ છે, ચોક, ટેક્સ્ટ બુક, ચાર્ટ્સ વગેરે દ્વારા અધ્યાપન કરાવવું. પછી આધુનિક એટલે કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરેના ઉપયોગ દ્વારા અધ્યાપન કરાવવું, જેને આઈસીટી બેઝડ પણ કહેવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો છે મૂલ્યાંકન પ્રણાલી. મૂલ્યાંકનના તત્વો, પ્રકારો, કેવી રીતે મૂલ્યાંકન થતું હોય છે. ઉચ્ચ શિક્ષણમાં પસંદગી આધારિત ક્રેડિટ પ્રણાલીમાં મૂલ્યાંકન એટલે કે સીબીસીએસ. કમ્પ્યુટર આધારિત પરીક્ષણ, આજકાલ કેટલી બધી એક્ઝામ્સ કમ્પ્યુટર પર થતી હોય છે. મૂલ્યાંકન પદ્ધતિમાં કેવા નવા ફેરફારો, નાવીન્ય આવ્યું છે વગેરે. આ સેમ સિલેબસ અહીં ઇંગ્લિશમાં પણ મેં મૂક્યું છે. હવે જેમ મેં પહેલા કીધું કે જે પેપર નંબર 1 છે એમાં થિયરી તો થોડી ઘણી આવશે જ. તમને આ બધા ચેપ્ટર વિશેની થિયરી તો તમને જોવા મળી જશે, પણ થિયરી કરતા વધારે આપણે આપણા કોમન સેન્સ પર આધાર રાખવાનો છે. આપણી વિચારસરણી કેટલી બ્રોડ છે તે પ્રમાણે આપણા આના આન્સર બિલકુલ સાચા આપી શકીએ છીએ. અહીંયા હું તમને સ્ટ્રેટેજી નંબર 1 શેર કરવા માંગુ છું કે જે પેપર આપણને સૌથી વધારે ઈઝી લાગે એમાં આપણે માસ્ટરી હાંસલ કરવાની છે. કોઈ વ્યક્તિને પેપર નંબર 1 છે એ સૌથી વધારે ઈઝી લાગતું હોય છે, તો કોઈને પેપર નંબર 2 પોતાના વિષયનું ઈઝી લાગતું હોય છે. તમને જે પેપર ઈઝી લાગે એમાં તમારે માસ્ટરી હાંસલ કરવાની છે અને સૌથી વધારેમાં વધારે સ્કોર તમે ત્યાં કરી શકો એવો તમારે પ્રયાસ કરવાનો છે. કારણ કે તમને જે પેપર હાર્ડ લાગતું હશે એ પેપરમાં તમારા માર્ક્સ ઓછા આવવાની શક્યતા છે. તેથી જે પેપર ઈઝી લાગે એ પેપરને સૌથી વધારે તમારે ટાર્ગેટ કરવાનું હોય છે. અને તેની સાથે જે પેપર હાર્ડ લાગે છે તે પેપરને પણ ભૂલવાનું નહીં. તે પેપર વિશે પણ આપણે સારી તૈયારી કરવી. હવે આપણે જ્યારે ટીચિંગ એપ્ટિટ્યુડના અભ્યાસક્રમ વિશે વાત કરી લીધી છે, તો હવે નેક્સ્ટ વિડીયોથી આપણે આના પ્રશ્નોની શરૂઆત કરીશું. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. પ્લીઝ ગીવ યોર ફીડબેક.